કેશોદ તાલુકાના રાજપૂત યુવા સંઘ દ્વારા 27મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. કેશોદના સરહદ ચોકમાં આવેલા ઉદીચર ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતે કેશોદ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત બિરાજમાન મહેમાનો ડીસીએફ રાજદીપસિંહ ઝાલા, ન્યુરોસર્જન વોકાર ડોક્ટર જીગરસિંહ જાડેજા, ARTO ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વાઘેલા, PSE વેરાવળ રામદેવસિંહ રાયજાદા તથા કેશોદ સર્વ સમાજના પ્રમુખ હરદેવસિંહ રાયજાદા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મહેમાનોનું સાપ્તાહિક સ્વાગત નરેન્દ્રસિંહ રાયજાદા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું. કેશોદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ સિદ્ધરાજસિંહ રાયજાદાના જણાવ્યા મુજબ છેલ્લા 7 વર્ષથી કેશોદ અને કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી તાલાનું સન્માન કરવામાં આવ્યું છે. આ યોજેલા સન્માન સમારોહમાં ધોરણ 1 થી કોલેજ સુધીના 1 થી 3 રેન્ક સુધીના વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજપૂત યુવા સંઘના ઉપપ્રમુખ બળદેવસિંહ ગોહિલ તથા મહામંત્રી ક્રિશપાલસિંહ રાયજાદા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. જેકેએસમી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. જય માતાજી. ક્રિશપાલસિંહ રાયજાદા, કેશોદ. આજનો જો 27મો ઇનામ વિદ્યાર્થી કાર્યક્રમ યોજાયો હતો કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘની અંદર, જેમાંથી આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલા બહોળી સંખ્યામાંથી કેશોદ તાલુકાના આજુબાજુના વિદ્યાર્થીઓ, માતાઓ, બહેનો, વડીલો બધા ઉપસ્થિત રહેલા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો આપેલા છે. જેમાં દાતાઓશ્રીઓ, પછી આવેલા મહેમાનો અને કેશોદ તાલુકાની તમામ ટીમ તથા આજુબાજુના તમામ કારોબારી સભ્યોએ ખૂબ સારી મહેનત ઉઠાવી અને આ કાર્યક્રમની સફળતા બનાવેલ છે. એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.